સુરતની એમએનએસ કંપનીમાં તોડફોડનો મામલો સામે આવ્યો છે। પોલીસે પેટ્રોલિંગ કરી 40 આરોપીની ધરપકડ કરી છે। આરોપીઓ પર 307ની ગંભીર કલમ લગાવાઈ છે। ગઈકાલે પોલીસ પર હુમલો પણ કરાયો હતો। 3 પોલીસ કર્મીઓ ઘાયલ થયા હતા। વધુ માહિતી સાથે સંવાદદાતા રાકેશ જોડાઈ ગયા છે। રાકેશ, શું વિગતો મળી રહી છે? હવે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, ગંભીર કલમો લગાવાઈ। જે પ્રમાણે સુરતના હજીરા વિસ્તારમાં આવેલી એમએનએસ કંપનીની અંદર વેતન વધારા સહિત અન્ય માંગણીઓને લઈને કામદારો છે તે ગત રોજ હડતાળ પર ઉતર્યા હતા। હજારોની સંખ્યામાં હડતાળ પર ઉતરેલા કામદારો એ એકાએક રોષ વ્યક્ત કરી અને વિરોધ નોંધાવ્યો હતો। જે બાદ મામલો વધુ વણસ્યો હતો, જેમાં વાહનોમાં તોડફોડ અને આગજની કરવામાં આવી હતી। જોકે પરિસ્થિતિ પર નિયંત્રણ કરવા પહોંચેલી પોલીસ ઉપર પણ જે જીવલેણ હુમલો કરાયો હતો, પથ્થરમારો કરાયો હતો અને હેન્ડ ગ્રેનેડ દ્વારા પણ છે તે હુમલાનો પ્રયાસ કરાયો હતો। ત્યારે આ સમગ્ર ઘટના બાદ પોલીસ દ્વારા હવે કાર્યવાહીનો દોર શરૂ કરવામાં આવ્યો છે। તેમાં 40 જેટલા કામદારોની પોલીસ દ્વારા હાલ ધરપકડ કરવામાં આવી છે। ડીસીપી સફારી બરણવાલના જણાવ્યા અનુસાર કુલ 4000 જેટલા લોકટોળા સાથે આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તે પૈકી 40ની હાલ પૂરતી ધરપકડ કરી લેવામાં આવી છે। પોલીસના જણાવ્યા મુજબ ગત રોજ બનેલી આ ઘટનામાં કુલ 36થી વધુ છે તે ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા। જ્યારે 6 જેટલા રાઉન્ડ ફાયરિંગ પણ કરાયા હતા। ત્યારે હાલ આ ઘટનાને લઈને પોલીસ દ્વારા પણ કંપની અને કારીગરો વચ્ચે સમન્વય જળવાઈ રહે તે માટે તેઓની રજૂઆત આગળ છે તે મોકલવામાં આવી છે અને જે મામલાનું સુખદ સમાધાન થાય તે દિશામાં પણ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। આજ રોજ પણ પોલીસના ધામે ધામા સમગ્ર વિસ્તારમાં ઉતારી દેવામાં આવ્યા હતા અને સંપૂર્ણ પેટ્રોલિંગ હાથ ધરાયું હતું। ત્યારે હાલ જે સમગ્ર વિસ્તારની અંદર અજંપાભરી શાંતિ છે અને જે એકલ દોકલ પોલીસ જવાનોને હાલ જે સુરક્ષા બંદોબસ્તમાં તૈનાત રાખવામાં આવ્યો છે કે ફરી કોઈ કાકડી ચાળો થાય તો તે પરિસ્થિતિ ઉપર પણ પોલીસ કાબુ મેળવી લે। પરંતુ હાલ આ ઘટનાની અંદર જે પોલીસ તરફથી હવે કાર્યવાહીનો દોર શરૂ કરવામાં આવ્યો છે, જેમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને પીસીબી સહિત સ્થાનિક પોલીસની ટીમ પણ હાલ કામે લાગી છે। જી રાકેશ, આભાર વિગત સાથે જોડાયેલા।